જૂનાગઢમાં શાહપુરથી વંથલી જૂનાગઢને જોડતો પુલ પણ જર્જરિત હાલતમાં છે। ત્યારે આ પુલ 40 વર્ષ પહેલા બન્યો હતો અને અત્યારે તે જર્જરિત થઈ ગયો છે। સ્થાનિકોનું કહેવું છે કે પુલમાં પોપડા પડી રહ્યા છે, ત્યારે સળિયા દેખાઈ રહ્યા છે। જ્યારે પણ આ પુલ પરથી ભારે વાહન પસાર થાય ત્યારે આખો પુલ ધ્રુજે છે। સ્થાનિકોને હવે ચિંતા છે કે જો આ પુલની સમયસર મરામત કરવામાં નહીં આવે તો તેમને પણ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનો સામનો કરવો પડી શકે છે। તેમનું કહેવું છે કે પુલની જર્જરિત સ્થિતિ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પણ તંત્ર કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે। કે નીચે ખિલાસરી દેખાઈ ગઈ છે, પોપડા પડવા માંડ્યા છે અને ઓવરલોડિંગ ગાડી ખનીજના 50 ટનની ગાડીઓ ઉપર નીકળે છે અને ધ્રુજે છે। તો આ બાબતે મેં તંત્રને 23માં 24માં અને 25માં 3 વખત અરજી કરી છે, છતાં કોઈ આ બાબતે દરકાર લીધી નથી। તંત્ર કદાચ વડોદરાની દુર્ઘટનાને રિપીટ કરવા જોવા માંગતી હોય કે શું છે, કે એવો બનાવ બનશે ત્યારે આ બધું બનશે કે શું છે। સરકારને એવી અપીલ કરીએ છીએ કે આ ગામ છે એ બંને બાજી નદીઓની વચ્ચે આવેલું છે, એક કોર ઓજત નદી અને એક કોર કાળવા નદી। તો બે નદીની વચ્ચે ગામ છે, જ્યારે વધારે વરસાદ થાય ત્યારે ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે અને રોડ ઉપર પાણી હોય છે। એટલે સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે આ પુલ છે એ લાંબો અને ઊંચો કરે તો શાહપુરને ઇમરજન્સી સારવાર માટે કોઈ એમ્બ્યુલન્સ કે ઇમરજન્સી કોઈ કામ થાય તો એના માટે સહેલું પડે।